દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો ફ્લાઇટ ગારપીટમાં ફસાઈ, વિમાનના આગળના ભાગને નુકસાન. યાત્રીઓમાં ભયનો માહોલ. દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો ફ્લાઇટ 6A2142 એક ગંભીર હવામાનની પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. વિમાનમાં 227 યાત્રીઓ સવાર હતા અને તે શ્રીનગર એરપોર્ટની નજીક પહોંચતી વખતે અચાનક ભારે ગારપીટનો સામનો કરવો પડ્યો. આ હવામાનની પરિસ્થિતિએ વિમાનના આગળના ભાગ, ખાસ કરીને નાકના ભાગને ગંભીર નુકસાન પહોંચાડ્યું. પાયલટે તરત જ આપાતકાલીન સ્થિતિ જાહેર કરી અને એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. વિમાનમાં સવાર યાત્રીઓએ આ ઘટનાને અત્યંત ભયાનક અનુભવ તરીકે વર્ણવી છે. વિમાનના અંદરના ભાગમાં લીધેલા વીડિયોઝમાં યાત્રીઓના ચીસો અને પ્રાર્થનાઓ સાંભળવા મળે છે, જ્યારે વિમાન હલવા લાગે છે અને વિન્ડોઝમાંથી વીજળીના ઝબકા દેખાય છે. આ ઘટનામાં કોઈ યાત્રીને ઈજા પહોંચી નથી અને વિમાન સુરક્ષિત રીતે શ્રીનગર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. વિમાનમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિતના રાજકીય પ્રતિનિધિઓ પણ સવાર હતા. MP સાગરિકા ઘોષે આ અનુભવને મૃત્યુના નજીકનો અનુભવ તરીકે વર્ણવ્યો છે અને પાયલટની પ્રશંસા કરી છે કે તેમણે તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ઉતાર્યા. ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફ્લાઇટ 6A2142, જે દિલ્હીથી શ્રીનગર જઈ રહી હતી, તે માર્ગમાં અચાનક ગારપીટનો સામનો થયો. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાન શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. વિમાનને હાલ નિરીક્ષણ અને જાળવણી માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે.